હેલો ફ્રેન્ડ્સ, મારું નામ વિશાલ છે। આજે એક ડેડ બોડીને લઈને અમદાવાદથી ખાગા યુપી બાજુ જવાનું છે। અમદાવાદથી ખાગાની દૂરી 339 કિલોમીટર છે। અત્યારે હાલ હું મારા ગામડે વિજયનગર છું। ડેડ બોડી અમદાવાદથી મારો ભાઈ મિલન બીજી એમ્બ્યુલન્સમાં પિક કરી લઈને આવે છે। પછી હું ઘરેથી એમ્બ્યુલન્સ લઈને નીકળી જાઉં છું, કારણ કે રસ્તામાં બોડીને મારી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવાની છે। તો હું જલ્દીથી લોકેશન પર પહોંચી જાઉં છું। થોડી વાર રાહ જોયા પછી મારો ભાઈ એમ્બ્યુલન્સમાં બોડી લઈને આવી જાય છે અને બોડી ટ્રાન્સફર કરીને હું અને મારો ભાઈ બંને ખાગા યુપી માટે રવાના થઈ જઈએ છીએ। ગાડીમાં સીએનજી ખતમ થઈ ગયો હતો, એટલે ગાડીમાં સીએનજી ફૂલ કરાવી દઉં છું। ત્યાંથી અમે લોકો નીકળી જઈએ છીએ। પછી રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી લઈ પછી અમે ખેરવાડા ઉદયપુર બાયપાસ થઈને નીકળી જઈએ છીએ। રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ અને રાત્રે ગાડી ચલાવવી બહુ ડિફિકલ્ટ હોય છે, કારણ કે ત્યાં પહાડી વિસ્તાર છે, જંગલવાળો એરિયા આવે ત્યારે નીલગાયનું પણ ધ્યાન રાખવું પડે છે। ચિત્તોડગઢ પહોંચ્યા પછી એકવાર ફરી ગાડીમાં સીએનજી ફૂલ કરાવી દઉં છું। પછી લગાતાર હું 300 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરું છું। થાક બી બહુ લાગે છે, પરંતુ અમે બંને ભાઈ વારા પરથી ગાડી ડ્રાઈવ કરી લઈએ છીએ। ફાઇનલી દોસ્તો, 1339 કિલોમીટર લોંગ ડિસ્ટન્સ ડ્રાઈવ કર્યા પછી હું પહોંચી જાઉં છું યુપી ખાગા। ત્યાં હું ડેડ બોડીને ડ્રોપ કરી દઉં છું અને રિટર્ન થઈ જાઉં છું અહેમદાબાદ, ગુજરાત માટે। તો મિત્રો, તમને અમારો આ મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને